અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે આઈપીએલ 2026નો મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ હાઈ પ્રોફાઇલ ફાઇનલ મેચ પહેલા અમદાવાદ શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે। સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે પોતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની રૂબરૂ મુલાકાત લીધી હતી। તમામ બંદોબસ્તનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। પોલીસ કમિશનર દ્વારા સ્ટેડિયમ પરિસર, વિશાળ પાર્કિંગ પ્લોટ્સ અને એન્ટ્રી તેમજ એક્ઝિટ પોઈન્ટ્સ પર ગોઠવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। સ્ટેડિયમમાં ઉમટી પડનારા હજારો ક્રિકેટ પ્રેમીઓની ભીડને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ કમિશનરે સ્થળ પર જ વિવિધ પોલીસ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી। કાલે આપણે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઈપીએલના ફાઇનલ છે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। એના માટે પોલીસ તરફથી બધી તૈયારીઓ થઈ ગઈ છે। લગભગ બંદોબસ્ત આ ક્રિકેટ બંદોબસ્ત માટે લગભગ 3000ના ફોર્સ અહીંયા આપણે મૂક્યા છે। આ સિવાય ટ્રાફિક વગેરેના પણ બંદોબસ્ત છે। આ જે આપણે છેલ્લા લગભગ 2 મહિનાથી જે મેચો અહીંયા થઈ રહ્યા છે એના માટે આપણે એક્સ્ટ્રા હોલ્ડિંગ એરિયા પણ અહીંયા રાખ્યા છે જેથી કોઈ સ્ટેમ્પીડના સંભાવના 0 થઈ।